નમસ્કાર મિત્રો, આજે ફરી એક નવી અને ઉપયોગી માહિતી સાથે આપનું સ્વાગત છે, જ્યાં તમને નોકરી, ભરતી અને સરકારી યોજનાઓની સાચી માહિતી મળે છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત સરકારની એક મહત્વની યોજનાની, જ્યાં લાભાર્થીઓને તાર ફેન્સિંગ માટે મીટર દીઠ ₹200ની સહાય અથવા કુલ ખર્ચના 50% સુધીની સબસિડી આપવામાં આવે છે। વાત કરીશું ફેન્સિંગ યોજના અંતર્ગત કોને લાભ મળશે, પાત્રતા શું હોવી જોઈએ, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને અરજી ક્યાં કરવી। આ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોઈશું। પરંતુ તે પહેલાં જો તમે હજી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આવનારી નવી ભરતી યોજના અને અપડેટની માહિતી સમયસર મળી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ યોજનાનો લાભ અને સહાય ધોરણ શું છે? તો ખેતરમાં ઊભા પાકને રોજ ભૂંડ અને નીલગાય જેવા વન્ય પ્રાણીઓ નુકસાન પહોંચાડતા હોય છે, જેથી આવા વન્ય પ્રાણીઓથી પાકને બચાવવા માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગની જરૂર પડતી હોય છે। ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ખેતરની ફરતે કાંટાળી તારની વાડ બનાવવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના કોઈપણ વર્ગના ખેડૂતો ખાતેદારો મેળવી શકે છે। આ યોજના અંતર્ગત ખેડૂત વ્યક્તિગત અથવા ક્લસ્ટર બનાવી લાભ મેળવી શકશે। ક્લસ્ટર માટે ઓછામાં ઓછા 2 હેક્ટરનો જમીનનો વિસ્તાર હોવો જોઈએ। આ યોજના અંતર્ગત તમામ ખેડૂતોને રનિંગ મીટર દીઠ ₹200 અથવા કુલ ખર્ચના 50% બે રકમમાંથી જે રકમ ઓછી હોય એટલી સહાય મળવાપાત્ર થશે। જે ખેડૂતોએ સોલાર તાર ફેન્સિંગ યોજનાનો લાભ મેળવી લીધો હશે તેવા ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં। આ યોજનાનો લાભ આજીવન એક જ વખત મળવાપાત્ર થશે। તો ચાલો મિત્રો, જાણીએ યોજનાનો લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। SC અને ST માટે જાતિનો દાખલો, દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, અને સાથે રેશન કાર્ડ, આધાર કાર્ડ અને ગામના નમૂના નંબર 7, 12 અને 8ના ઉતારાનો નકલ, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ, સંયુક્ત ખાતેદારો માટે સંમતિપત્ર હોવું જરૂરી છે। તો ચાલો વાત કરીએ યોજનાનો લાભ મેળવવા માટે અરજી ક્યાં કરવી। આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રોએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો, આ રીતે તમે સરકાર તરફથી મળતી સહાયનો લાભ લઈ શકો છો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરજો। ફરી મળીશું મિત્રો એક નવા વિડીયો અને નવી માહિતી સાથે।